સોનુના પપ્પા આવી ગયા છે. હવે જોજો અમારી સોનું કરે. સોનુ પપ્પા આયા. સોનુ પપ્પા આયા. સોનુ પપ્પા આયા. એની પૂંછડી હલી, પંખો હલ્યો, પંખો હલ્યો. જો 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 એ પપ્પાને આવતા આવતા તો બાબા તો દે અંદર. ક્યારે કરે તમે ફોન? મારો ફોન ચાર્જિંગમાં હ. એ ગટ્ટુ પપ્પા રહ્યા. એ બુઠું મૂકતી હતી જો. ના જે ઊંઘ જ ના આવીને પાછળના કપડાં વાળ્યા બહુ. જો અમારા ઘરવાળાને કેટલી ચિંતા. મને એમ કે જો તું આજે ઊંઘી નહીં તો જોઈને ઊંઘવું ઘર પાછળ એટલા બધા કપડાં ભેગા થયા હતા ને તો કપડાં વાળતી હતી. હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ કેમ છો? અને બધાને મિત્રોને જણાવવામાં આવે છે કે આજે નવરાત્રિ છે અને પહેલું નોરતું તમને અભિનંદન. અને અત્યારે હું લાવી હતી તમને બતાવું. ભયા લાવજે. લઈ લો ને. કોઈ મને કે લઈ લો ને. કેવી રીતે બાંધતા બંગડી તો મને ખબર. જો હું બોલાવી હતી બંગડી, કાચની બંગડી. કે ચૈત્ર મહિનામાં કાચની બંગડી પહેરાય ને, એટલે કાચની બંગડી લાવી હતી. અત્યારે મેં મંદિરમાં રાતે લાવી હતી. એટલે અત્યારે મેં મંદિરમાં પગે લગાડવા મૂકી હતી. આખી રાત દિયાબત્તી કરી પગે લગાવી. અને હવે હું બંગડી પહેરીશ. મને પહેરાવશે અમારા સાહેબ. અમારા સાહેબ મલકાય. અમારા સાહેબ મલકાય. દુશ્મન એક તેલ લગાઈને પણ આ કાચની બંગડીઓ નાની જ લેવી પડે. કેમ કે આવા કાચની બંગડીઓ નાની જ લેવી પડે. અહીંયા ચડાવો અંગૂઠે હવે આવે છે બીજા હાથમાં. ધીમે 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 એટલે ચડે. મમ્મી પહેલા તો એ લોકોને જ આવડે. હો આ મેલ કરવો તો ને દવા. હેલો ગાઈસ, બહાર કેવું વાતાવરણ થયું છે. આ સવારે 6 વાગે ઉઠીને તો 6 વાગે જોરદાર વાવાઝોડું હતું. આમ તો હતું 5 વાગ્યાનું વાવાઝોડું. એટલે 5 સાડા 5 વાગ્યાનું વાવાઝોડું હતું. 6 વાગે સખત વાવાઝોડું હતું. પછી ધીમે ધીમે 7 વાગે ઠંડી લાગવા માંડી. પણ અત્યારે વાતાવરણ થયું છે ને, કેવું વાતાવરણ થયું હોય તમને ખબર? વરસાદ આવે ને એવું વાતાવરણ થયું છે. બોલો. હાય ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો કે વાતાવરણ ઘડીકમાં બદલાઈ ગયું. જો જો વાતાવરણ તમે જોઈ શકો છો. એકદમથી વાતાવરણ બદલાઈ ગયું છે. હાય શુભમ પા તો ઉપરનું બનાવો.
હાથમાં ફોન ઉડી જાય શું બિલકુલ કોણ હે? બહુ મોટો Guys, બિલિયનર આખા જો જલ્દી એલોન મસ્ક હા મેં ચકલા ગાઈસ અત્યારે હું ધાબા ઉપર આવી ધાબા ઉપરનું વાતાવરણ જોયું ને વન નંબર વાતાવરણ વાવાઝોડું જો વાવાઝોડું કેટલું અમારો મોટો બાબુ અહીં આવ્યો મારી જોડે ખાવા અને સામે બધા છોકરાઓ ધાબા ઉપર રમવા હોય ને એ ખુરશી તૂટી ગઈ ખુરશી તૂટી ગઈ માણસ ના પણ હું આવે ઉપર આઈ જડા થાકી ગઈ આઈ જા બેસે નીચે જ એને ઉપર આવું નહીં માં બાબા પરણાને ચડાવે પણ ના નહીં આવું નહીં આવો વરસાદ આવી જા સોનું નાખી બધું ધુમાડો જાય બાબા બે જો કાચડ્યો ગાઈસ વાતાવરણ જુઓ આમ નકળો અંધારીને જાય જો કપડા વાળીને બેઠી છું ને બીજા કપડા આવી ગયા જો સાફ કર બરોબર એ ગાઈસ અત્યારે મેં અહીંયા બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક અને અહીંયા છે ખીચડી ગરમ ગરમ ખીચડી ઘીમાં નાખીને ખાધી બસ અત્યારે અહીંયા ડુંગળી બટાકાનું શાક છે અને અત્યારે તમને એક વસ્તુ બતાવું આવું કામ કરવાનું તો મને બહુ કંટાળો આવે આ ચૂકો જો દરરોજ રસોડું સાફ કરું ને દરરોજ રસોડું મારે આવું ને આવું થાય પણ દરરોજ રંધાતું નહીં હે દરરોજ રંધાતું નથી તો પછી ચાલ્યા રાખા આપણે તો હે અત્યારે રસોડું સાફ થઈ ગયું છે તમે જોઈ શકો છો ખીચડી થઈ ગઈ છે શાક થાય છે અને કાલે અમારે જવાનું છે બહાર મેં મહેંદીના કોન મંગાવ્યો હતો બસ અત્યારે મહેંદી મેકવાની છે અને ગાઈસ મેં આજે કાચની બંગડી પહેરી છે તમે જણાવજો કે કાચની બંગડી કેવી લાગે છે હાથમાં છતાંય જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે અડધે અડધે જ આવો છો અહીંયા નહીં આવતો અહીંયા આવો એટલે જ છે આ બાજુ નહીં આવતું આ બાજુ બધી કોરો હોય એક ભાગ કોરો હોય ને એક ભાગ વરસાદ આવે પવન તો જોરદાર હો વરસાદની સ્મેલ જોરદાર આવે નહીં ભૈયા પાણીની હા માટીની અમારા આમની દિયાબત્તી કરે છે હાય ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ મારો બ્લોગ તમને ગમે ને જય શ્રી કૃષ્ણ બસ આ કઈ કહેવું નહીં મારો બ્લોગ તમને ગમે ને તો લાઈક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી હું અત્યારે બ્લોગ સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે અત્યારે બાર વરસાદ ચાલુ થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી ગાઈસ જય માતાજી બસ અત્યારે 7 વાગી ગયા છે એટલે સવારના ને રાતના 7 વાગી ગયા છે અને મેં અત્યારે બ્લોગ બનાવવા લીધો છે કેમ લીધો કે અત્યારે ને મારા આખો દિવસ ઘરકામમાં જ ગયો બસ હાલ તો મેં કીધું હતું ને ડબલીનું બધાનું ઓર્ડર કરવાનું બસ ડબલી ઓર્ડર કરી દીધો છે અને અત્યારે ગયા હતા મેં બહાર કે બહારનો બ્લોગ બન્યો નથી કેમ કે ફોનમાં ચાર્જિંગ જ નહોતું આ મારા બાબા મારા ચારા પાડે છે જો એ તું કેમ ચારા પાડે અને અત્યારે બહુ મોડું થઈ ગયું તમે અત્યારે બનાવી દીધી છે વઘારેલી ખીચડી હા આ કપડાં પડી રહ્યા છો તમે લોકો નાખવા નતા ગયા કપડાં આજ તો મારા પાછળનો રૂમ એમની જ છે
ઓહો હો 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 હો. ચલો તમને એક વસ્તુ બતાવું હો. બધા આમ જોઈને ચક થઈ જશો મારા બાબાએ આજે કેવી રીતે સરસ કર્યું છે. 1 2 3 આમાં બાબાએ જો બધા ચિત્રમાં બાબાએ દોડ્યા હો. જો શંકર ભગવાન પાર્વતી, પછી આનું નામ તો નહીં આવતું, પછી હનુમાન દાદા છે, આમનું નામ નથી આવડતું, પછી આ છે કૃષ્ણ ભગવાન, અને આ છે ગણપતિ બાપ્પા. આ બાબાએ કર્યું. આ હતો સોરી હો, આ હતો મારો નાનો દીકરો હતો. તમે કેવું લાગ્યું તમે જણાવજો. બધું જે પડી જશે કે નહીં હટે કેમ નહીં આ દાદીને તાઈ લાવ્યો હે? સરસ ને બહુ માટી એટલે આવો હા નહીં બહુ માટી એટલે આવો શું? બહુ માટી આવો જોજો તારા એ લોકોની આઈડિયા સરસ છે ને. અહીં અત્યારે કપડાં વાળવાના પડ્યા છે. બસ કપડાં વરાય શાંતિ. રસોઈ બની ગઈ છે. હવે કપડાં વરાય. નાસ્તો મને સાચું કહું બહુ એટલે બહુ સખત થાક લાગ્યો. એટલો થાક લાગ્યો હોય ને તો શું કામ સાચું કહું શું કામ કરે શું કામ ના કરે એવું થઈ જાય હવે. અને અત્યારે તો ઉનાળો આવ્યો ને તો આપણે રસોડામાં રહીએ નહીં. એટલી ગરમી લાગે. ઓય અવાજ ના કર. એ લાકડા મારે જોઈએ હો. ના ભાઈ લાકડા કઈ મગજમારી ના કરતો તું. હા હું તને કહું લાકડાની મગજમારી ના કરતો હો તું. કઈ વાંધો નહીં. ચલો તમને કોમેન્ટમાં જણાવજો કે કેવું લાગે છે. હું ફોટો પાડી લઉં. સોનો એન વીકી છે. સોનો સોનો હોઈ ગયો. મારો મોટો બાબુ હોઈ ગયો. અહીંયા થાય છે વઘારેલી ખીચડી. ધીમો ગેસ રાખ્યો. હાય ગાઈસ અત્યારે તમે જો એમાં સોનુને ભૂખ લાગે ને તારે જ મારી જોડે આવે હ. તારે શું તો આમ આપણે બોલે કરે ને તારે આપણી જોડે ના આવે. તારે તો એના પપ્પા દેખાય, એનો ભાઈ દેખાય. નહીં ના રે ના. હવે તું હાથ હાલ કે ગમે તે ના ભાઈ ના હો. જય શ્રી કૃષ્ણ. હવે જાઓ તમારા પપ્પા જોડે. જાઓ તમારા પપ્પા બોલાવો. જાઓ. દાદા વીટી મને લીલી ના લાલો. અત્યારે માં ઘરવાળા મને બંગડી પહેરાવા લઈને આવ્યા હતા. જો જો જોડે મારો બાબો છે. જો બંગડી પહેરી તો ને પણ બંગડી સાથે લઈ લીધી હો. ફેફડા મારા સાફ થઈ ગયા, ચોખ્ખા થઈ ગયા. અત્યારે સાધનનો અવાજ બહુ આવતો હશે. અને કાલથી ચૈત્ર મહિનો ચાલુ થાય છે. તમને મહાકાળી માનું મંદિર અને મેલડી માનું મંદિર બતાવી દઉં. આ છે મહાકાળીમાં. અહીંયા છે મેલડીમાં અને વચ્ચે છે મહાકાળીમાં. આ જોગણીમાં અત્યારે અમે અહીંયા આવ્યા છે બરફ ખાવા. અમારા આ બાબાને લઈને. આ બાબાને બરફ બહુ ભાવે છે. હાય બાબા, તમારે કયો કલર જોઈએ છે? લીલો કલર જોઈએ છે અમારા બાબાને. બાબા અમારા બાબાને કેટલા નામ? હેપી, પછી ભટ્ટો કહેતા હતા. ભટ્ટો